હાલ ભાઈ હાલ જો રિસોર્ટ આવી ગયો હા રિસોર્ટ છે એમ ને હા ગિરાનભાઈ રિસોર્ટ બુક જ કરાવી લીધો છે મારા ભાઈ ભાઈ હા મારા લગ્ન 40 વર્ષે થયા છે હો મોડું કેવરાવાનું થાતું નથી અલ્યા ભાઈ નો થાય એ ભાઈ ગોઠવાઈ જોશે ભાઈ ગોઠવાઈ જોશે એ ભાભી આવી મારા ટીલાની ટીલો ગોઠવાઈ જોશે ટીલો ગોઠવાઈ જો જે પૈસા જોતા હોય ને જ્યાં જ્યાં જોવી ના મારા કાકા પાસે લઈ લીજો આપણા કાકા પાસેથી અલ્યા બધું એમને જ હોઈપું છે આપણે હોઈપું છે ને હા. કાકા લોભ કરતા નહીં હો અરે ન કરું ભલામણા હા હું આ તમારો દીકરો જ મને માનવાનો છે અને ઈ વિદેશની છોકરી મળી હોય મારા દીકરાને અને પછી લોભ કરાય હા ભાઈ જમા વચ્ચે જ પાડી દેવાનો ઓહો. હો કાકી મોળા પડતા નહીં જરાય નહીં અને પકા હું કહું છું હો. અંતર ફુવારા લાવ્યા છો અંતર અલ્યા કેટલા સુરકે ભરી લાવ્યો નહીં છૂટકે નહીં મારા લગ્નમાં તો હાંડો જ ભરીને લાવવાનું અંતર એટલે જ રોડવી નખાય અને પોતું રાખવાનું જે આવ્યો નથી પોતું માર્યું નથી આવ્યો નથી પોતું માર્યું નથી ભલે આખું ગ્રાઉન્ડ ગંધાય એમાં શું છે અહીંયા આપણે ઓલું સાઉન્ડ નું રાખ્યું છે ડિસ્કો કરી ઘડી કાયા હાવ લે કેનેડા વાળા આપણા ઘરના લગ્ન છે આવો પોટા બોટા પછી પાડજો ડિસ્કો કરો હાલો ચાલુ કરી દો 1 2 3 એ ભાઈ કર ચાલુ કરો હું બરાબર કરજો મને બહુ ફાવતું નથી જમાવટ પાડી દો તમ તારે અરે આમાં મને તો ભાઈના લગ્નનો બહુ શું કહો તમે મને બહુ હરખ છે ડિસ્કો એવો કરો ભાઈ તો જોવો આમ જોવો હરખ નથી અમાર તો 40 વર્ષે વારો આવ્યો છે એટલે હા એ તો વાત હતી હો બોલ્યા કઈ ડિસ્કો મગન કઈ ડિસ્કો છું તો ચાલુ છે મારે આમ ભાઈ તો જોવો બ્રેક ડાન્સ કાકી હા શું નોટ કરજો આ ભાઈ બોલાવે આવ હવે અડધો ડિસ્કો અંદર જઈને કરશું અરે ડિસ્કસ કરવાના હાલો 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 ભાઈ અંદર છે ને ડીજે રાખીને કરતી ભાઈ પકા હું તને શું કહું છું હા કે જો મારે 40 વર્ષે વારો આવ્યો છે પણ આમાં આમ તો કોઈ ખામી ન રહેવી જોઈએ કારણ કે મારા કાકા હારે હું છે ને મર્યાદામાં ઓછું બોલું છું એ બે કામ પૈસા બહુ ન કાઢે એટલે આ બધું તારે જ કરવાનું છે હા ભાઈ કાકાને મેં પૈસા આપી દીધા છે મારા કાકા હારે ભણે ને એટલે હું એ સંભાળ લઈશ તમારે એ કઈ ઉપાય નહીં કરવાની અને જે તારી ભાભીની વાત છે ને હા. એ હવે તું કરી હા હા બધું કરું તમે બેહો કાકા હું કહું બોલ ને આ આપણે ઓલો ફોન બંધ કર્યો કે નહીં હા એ ફોન કર્યો છે કાલે એ લોકો મુંબઈ ઉતરી ગયા છે હા. અને મુંબઈથી આજ સાંજે રાતે બેસી ગયા છે એટલે સવારમાં હમણાં આવી જશે અને પૈસા પૈસાની ઉપાધિ નહીં કરતા ઓલા મેં તમને આપ્યા જ છે ને અરે એ તો અને ઓર્કેસ્ટ્રાનું બોલું તું ક્યાં તો એ કોને કીધું છે હે લગ્ન ગીત ગાવા માટે ઓર્કેસ્ટ્રા વાળાને કહી દીધું છે હા એ આપણો ભાઈબંધ જ છે ને ઘર જેવો સંબંધ છે હા. એને કીધું જ છે એ આવતા દેશે એમ હા ફોન કરવો જ કરી લે ને. ફોન ના એને કહી જ દીધું છે લોકેશન બધા નાખી દીધા છે ગિરિયાન રિસોર્ટ માં આવતું રહેવાનું છે હા. અને જાન ના બધા આવી ગયા મામા ને માયમુન માસી ને કાકા ને કાકી ને બધા ને આપણે એક એક બંગલો સોંપી દીધો છે હા. અને એને બધા તૈયાર થવા ગયા છે વાહ કઈ ઉપાધિ કર્યા જેવું છે નહીં બસ હવે અને ગોટિયા તું બરાબર જમાવજો હો. મગન ફોટા જમાવી દેવાના અરે મોડું કેવરાવાનું નથી હો કાકા અરે કહેવાય જ નહીં ને તમને ખબર છે ને ગામના કેટલા મારે હારોલા બબે છોકરાના બાપ થઈ ગયા અત્યારે મારો વારો આવ્યો છે એટલે ભલામણા મને ઈ જ ઉપાધિ હતી તારા 40 વર્ષ થયા ને મને એમ થાય તારા બાપા જો મને જવાબદારી સોંપતા ગયા હતા આ બે ભાઈની જવાબદારી તમારી છે પણ આ થોડોક ઉતાવળો થઈ ગયો ને એની મેળા કરી લીધું અને તને હવે પરણાવી દો એટલે મારી જવાબદારી ઓછી થાય અને અમે છે ને
એવી રીતે માનવી છે. આ તો કાકા કહેવાના જ છે, બાકી મારા બાપ સમાન છો તમે. એમાં બીજું આવતું જ નથી ને. અને પકા જો મોડું કેવડાવતો નહીં હો. અલ્યા ભાઈ નહીં, મોડું કરવાનું થાતું જ નથી. આ જિંદગીમાં એક જ દાડો વરાજો થવાનું આવે છે, એટલે કોઈ જાતની ખામી ન રહેવી પડે. અરે કોઈ જાતની નહીં. આ ડીજે વાળાને કહી દીધું, આ ડીજે વાળા ઘરના જ છે. એને કહી દીજે તું, કોઈ વગાડવામાં ખામી ન આવી જોઈએ. એટલે તો આ હગા જ છે. જો આ આપણે ભાઈ જ છે, આ ભાઈ જ છે. ડીજે એને ઘરનું હમણાં ચાલુ કર્યું, એટલે તો ઓર્ડર આપ્યો છે. આને ફોટો શૂટિંગ નો ઓર્ડર આપ્યો છે આપણે. કે હમણાં જ લાવ્યા ડીજે. મુહૂર્ત જ આપણું. અરે મુહૂર્ત આપણું હોય ને, એટલે આપણે એને આમ તો દઈ જ દેવાની ફી જે થાય. પૈસા દરેક દેવાના છે, એટલે ઘર વાળા વગાડે બહુ. ઘરના કરી કરીને એમાં કાપ નહીં મૂકવાનો, કાપ મેકવાનો થતો જ નથી. અને એને કહી દેજે કે તમે છે ને, તમારે એવું નહીં સમજવાનું અમે વગાડવા વાળા છે, તમે અમારા ઘર જેવા જ છો. એ બધું કહી દીધું છે. કામ હોય ને કામ ને ડિસ્કો કરવા આવવાનું. કે આને બરોબર મેં ઓળખ્યો નહીં. આને આ ભીખાભાઈ નો આપણે. આ ભીખાભાઈ છોકરો. હા, એટલે એન મોટો થઈ ગયો. આ બોટાદ વાળા આપણે. હા હા હા. ત્યાંથી ડીજે વાળા ને લાવીએ. આ મારી હારોલો છે પણ વધ્યો નથી. તમારું થઈ ગયું ને? હા બસ તો. જો ટીલાભાઈ ફોટા એ મસ્તી ના પાડી તમારા. એમ આ બધી ભલામણ તો કરી જ હોય ને તમને. આ પોપટભાઈ નો ભાવનગર. આ ઓલો પોપટ કે એનો છે? આ ગામમાં રહેશે કે બહાર રહેશે? એ અહીંયા આવ્યો પડખે ને ગામમાં રહેવા. સારું કર્યું. આ બધા બહાર ગયા, સુધરી ગયા, ધંધા વાળા થઈ ગયા. હજુ હું ના આયા ને આયા હું હલવાણો છું. એ બધું થઈ જાય, લગ્ન થાય એટલે તમે સુધરશો. એ પકાભાઈ હાલો, રામ 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 રામ. રામ. હું આપણે અહીંયા અમદાવાદ થી હા આ ઓર્ગેનાઇઝર છું. આપણે સાઉન્ડ માટે કીધું હતું ને, હા હાલ. તો આ મોડું થાય એમ હતું, પંચર પીડ્યું હતું આવતા આવતા. હા અને વળી પાછું આ ગિરેન જોઈ રિસોર્ટ એ મળતો નતો, પણ તમે ખીરી પણ રામભાઈ ફોન તો કરાય ને તમારે. તમે લગ્નના કામમાં પીડાવો ને ડીજે ને એવું ફટાક્યા ફૂટતા હોય મને ને, આ ફોન કેવા કરી દેવાય. લગ્ન હોય તો શું થઈ કરાય. ગયું એમાં? મેં હજી વાત એમને કરી લીધી છે. એ મારા મિત્ર છે, આપણા ઘર જેવું છે. અને આ ભાઈ કોનો દીકરો? એ મારા મિત્ર છે. ઠીક, પણ આપણે મિત્ર. ઘર જેવો સંબંધ છે. મેં ગામ ના હોય. હા, ઓલા તું અમદાવાદ થી ઓર્કેસ્ટ્રા નો સ્ટાફ લઈને આવવાનો કહેતા ઈ. હા યા રામજી. હા હા, નમસ્તે નમસ્તે ભાઈ, જય માતાજી. મજા માતાજી. આવવામાં બહુ તકલીફ નહીં ને? થોડી ઘણી થઈ હતી પણ વાંધો ન આવ્યો. આમ પાછું અહીંયા અંદર આવવામાં એમ બોર્ડ બહાર માર્યું છે ને એટલે ખબર પડી જાય કે ગિરેન જોઈ રિસોર્ટ અહીંયા માલી પાસે, અને ઓલી ખીસરી ગામ કીધું હતું ને, હા હા તુલસી શ્યામ વાળો રસ્તો, એટલે એમ વાંધો ન આવ્યો. 80 રૂમ આપી દેવાનો અમને. હા ભાઈ, એક અઠરા. બધાને આપણે ક્યાં અહીંયા ફૂલ સુવિધા જ રાખી. તમારા લગ્નમાં કઈ ઘટવા જ નથી દેવાનું. આખો રિસોર્ટ રાખ્યો છે, કેટલાય બંગલા છે, કેટલાય રૂમ. હા, તમે બધું ઓલું સેટઅપ તમારું રહ્યું ને, ગીત ગાવાનું બધું લગાડી જ દેજો. સેટઅપ લગાડે અને આખો સ્ટાફ જે છે ને, હું એ ફ્રેશ થવા એને પોતપોતાના રૂમમાં ગયો છે, એટલે એ કઈ ચિંતા તમારે નથી કરવાની. ચિંતા કરવા જેવું નથી રાખ્યું. પકા. હમ. અને આપણે છે ને આ ગામડું છે, એટલે એવા હિન્દી ને ઇંગ્લિશ ને અંગ્રેજી એવા ગીત નહીં વગાડવાના હો. એ કહી દેજે, ગુજરાતી ઠપકારવાના. લગન ગીત ની લગન ગીત રીતે જ વગાડે. કેમ વગાડો તમે? એ તો લગ્નના ગીત જ આવે ને. હા ભાઈ એમ. આ તો અમદાવાદ ના સોદવાળો હિન્દી વગાડો. ના અમારા રે અહીંયા ના. કોઈ સમજે નહીં. ના ના, એવું નથી. તમારા ગુજરાતી લગ્નના ગીતો જ આવશે. અને તમારો ધંધો તમને ખબર હોય ને, હા. ગામડું એટલે એ રીતે હાલો, સિટી હોય એટલે એ રીતે એમ જ હાલતા હોય. હોય. વાપર વાપર જ કરવાનું. હું તમને શું કહું છું? હાલો, નાસ્તો તૈયાર થઈ ગયો છે. હા તો હાલો કરી લઈ. હાલ હાલ ટીલા. અને કાકા તમને હું કહું છું, ઓલી 15,000 ની હાડી છે એ મૂકી નથી રાખવાની, કાકીને પહેરાવાની છે. ઈ પણ મેં કીધું પણ ઈ કે ઈ માથેથી હરી જાય એટલે આઈને આ પહેરી. ના ને થોડીક ઘડીક વાર તો પહેરજો કાકી. આ લગન છે, કાંઈ હોળી નથી. પહેરી લેવી હમણાં. આ મોડું પડવાનું થતું જ નથી કાકી. ભાઈ, હવે તમે નાસ્તો હરખો કરી લેજો, પછી લગન ટાઈમે ભૂખ ન લાગે. હાલે મગન. અલ્યા ભાઈ ને એટલે કેવો છો તું? તમારે ચા ન પીવાય. કા હું કરે સા વગરનો તો મને મજા જ ન આવે. પણ એક દી નહીં પીતા ખાઈ નહીં જાય. એટલે તને ખબર નથી દીમાં કેટલી વાર સા પીવું છું. સા નો તો હું ફૂલ બંધાણી છું. પણ એ વાત બધી આખી તું તો ભાઈ વરાજો ઘડીએ વળીએ ખબર છે ને પછી હોરા તો સો એટલે મારે શું સા નહીં પીવાનું? નહીં પીવાની. લાવો. અરે ટીલા, તને તળેલું ખાવાની ના પાડી છે ડોક્ટરે. આ 2-3 દિવસ ઝાડે ભલામણા એટલું ન ખવાય. મુદ્દે એટલે મારે લગ્ન થાય છે એટલે હું મારે ખાવું નહીં.
એ મમરા સેવ મમરા ને એવું ખાઈ લેવાનો હલકો ખોરાક. એટલે પણ આવા થોડા હોય લગ્ન થાય તમારે ખાવાનું જ નહીં એવું કોઈ મૂકી દે બકા પાછા. આવું કેમ મેં ભાડ્યું નથી એટલે ભાઈ આ ને હું પછી આમ જો બપોરે ખાવાનું થાય ને ત્યારે દાળ ભાત ખાઈ ગયો. ઓલી વહુ આવે ને વહુ આવે બે માણા ખાઈ ગયો ને તાવું મારે ભૂખ્યું રહેવું હા આવા તે કાંઈ હતા કે ભલા મને ભાઈ હું શું કહું છું એક તો માન 40 વર્ષે થયું છે આજ આખો દી વરરાજાને ખાવાનું જ ન હોય એને કાકા ના બરાબર છે. ભૂખ્યા પેટે રહેવાનું પછી દુલ્હનની હારે આ જમવાનું કયા છોકરામાં લખ્યું છે ખાવાનું નહીં અરે આવો નિયમ હોય પૂછો અમે બે લગ્ન કરવા ગયા તા ને તો મારી બાએ મને પાણી નહોતું આપ્યું પછી અમે બે હારે જઈમાં ત્યારે પાણી પીધું આ સવારમાં જ્યારે હું જાગું ને હા. 5 રોટલા ઉલાળે જાઉં છું બપોરે 10 રોટલા સાંજે 15 રોટલા એવો તો મારો ખોરાક છે આ તો તમે ઘસીને ના પાડો પણ ખાવાનું તમે ખાવ એનો વાંધો નથી હું કાયમ નથી ઘડી દેતી સાઈ નહીં પીવાનું પણ હું એમ કહું 40 વર્ષે માન થયું ન પીવો તો વધારે હવે 40 વર્ષે વાળા પર સાઈ નહીં ના પાડે ખાવાય ના પાડે તમારે હું ખાવું એટલા બધા રોટલા નહીં ખાતો થોડા ઘટાડ નાખજે હા હું કરવા ઓલી વિદેશી બૈરું આવવાનું છે ને એ એટલા રોટલા ઘડી જ નહીં શકે પછી એની માં એમ શીખવાડ્યું જ ન હોય રોટલા કરવાનું પાછો હતો એમને એમ થઈ જાય છે છતાં ખોરાક ઘટાડો છે વાંધું જેવું છે ના મારે પડવું છે આ ખોરાક જ ઘટાડી દઉં હા સવારે બપોરે સાંજે એને કેમ ને વિદેશમાં બધા એક રોટલી જ ખાતા હોય ત્યાં કાંઈ બધાય દ ન ખાય તમારે તો કંટ્રોલ જ કરવું પડશે કાંઈ વાંધો નહીં હાલો ખોરાક ઓછો કરી નાખી ખોરાક ઓછો કરતા રહેશે ને હા એ રહેશે હું શું કહું થોડીક ખા આપી દઉં દઈ દ્યો હવે નો દેવાય પણ સમજતા જ નથી કોઈનું એ લો આપો ભાઈ પોતાવાળા આમાં કઈ નાસ્તો કરી લેજો ડીજે વાળા ભાઈ હા હા મારા લગ્ન છે ઢાકા ઠીક બોલાવાની છે તમે ભાઈ રામભાઈ જમજો હો નિરાશે. હા નાસ્તો પાણી કરી લેજો વ્યવસ્થિત તમે બહુ આગે ગયા પાછા હા પકા ગામમાં તો 5 ઘર રહી જાય છે ને તમારે આખી જિંદગી સાંભળવું થાય કરોડો રૂપિયાનો ખર્ચો કરીને અમને કીધું નહીં જમવાનું એટલે તું બરોબર આટો મારી લેજે અલ્યા ભાઈ કાંઈ કેવું જ નહીં પડે તારે વગર મોજ આવી જવી પડે બધાય એટલે મગનભાઈ ડીજે એવું જ વગાડવાનું હોય આપણા કુટુંબમાં લગન છે ભલા મને મોજ આવી જાય એવું વગાડવાનું આપણે ભાઈ ટીહરાભાઈ ના લગન માં સમજો અરે જમાવટ બોલાઈ દીધી હારું ભાઈ, કા ભાઈ? આપણે ના હોય જો ગોટિયા તને ખબર છે ને તું કુટુંબનો માણસ છો એમ બીજે કાંઈ ઓર્ડર આપ્યો નથી એટલે આમ જો ટીલાભાઈના લગ્નમાં એવું ડીજે જમાવજે ને કે જાનૈયા વાળા કાન પકડી દેવા જોઈએ. અરે મોજ આવી જાય એવું વગાડી નાખો અને મગન હા કાકા તું આમ જો ફોટામાં આમ એકે ફોટો ત્રાસો નો આવવો જોઈએ ખાલી નો જવો જોઈએ એવા ફોટા પાડજે ને કે આમ આમ આખી જિંદગી ભર યાદ રહે. કા પક્કા? એમાં નો કેવું પડે કાકા હા પૂછ પક્કા ને. હા, એટલે જ તમને ઓર્ડર આપ્યા છે આમ જો પકાભાઈ હા આ ધંધો હજી હમણાં ચાલુ કર્યો હો હે? ભાઈ મુહૂર્ત આપણે ઘર નથી જ તે નો અમારે જે ચાલુ કર્યું મેં આજે જ મુહૂર્ત કર્યું અરે તમ તારે આમ જો કાંઈ આપણે તને તમ તારે રાજી કરશું કાંઈ હાવ આપણે મુહૂર્તમાં કાંઈ હાવ મફતમાં નહીં કરાવી. કા પક્કા? મગનભાઈ હું કહું તમે છે ને ફોટા પાડવાના એના ફોટા પાડજો તમારે ડીજે વગાડવાનું એના ડીજે વગાડજો બાકી ઘરના જ લગ્ન છે ટાઈમ મળે ને એટલે ડિસ્કો કરી જવાનો એમાં હું પકાભાઈ કહું હા ઘડીક ફોટા પાડવાનું હોય ને ચાલે કે બધા દાંડિયા ને બધા હું ફોટા પાડી લઈને હું પછી પાછો ડિસ્કો કરવા પૂજી જ પડવાનું હા હા આપણે ઘરના ભાઈ મગન જોશું ડિસ્કો કરવા હું આ તો જમો હાલો કાકા વાત કરતા નહીં હો આજે ગોઠવાઈ જશે ભાઈ ગોઠવાઈ જશે બાકી આજે તો ભાઈ ગોઠવાઈ જશે ગોઠવાઈ જશે ઓય ઓય ગોઠવાઈ મારો ચિલ્લો ભાઈ आज मेरी यार की शादी है आज मेरी यार की शादी है आज मेरी शादी है मोड़ा कोई पड़ता नहीं मजा આવી ગયો ભાઈ ફૂલ ગમમાં છે હો પૈસા ઉડાડો આકી તમે કેમ ડિસ્કો નથી કરતા અરે મારા માટે કરું છું થાકી ગઈ હું એમને હું કહું છું કઈ હરખ નથી થતો અરે પાછળ કરતી હતી તમને થોડું દેખાય ભાષણ કરતા તો હા કરો હાલો आज मेरी यार की शादी है आज मेरी यार की शादी है ભાઈ આયો મારા પીલાની કબરમાં
यदि मेरी यार की शादी है यदि मेरी તારે ન હોય મારી માટે ભલા માણસ. કાકી પગ આવી ગયું મારો. આપણે મારા લગ્નમાં મારા કાકા કાકી કેવા ડિસ્કો કરે આમ હોવું જોઈએ. આમ હોવું જોઈએ, મને નો હરખ હોય. હોય કેમ ન હોય? लगता है जैसे 16 सिंगार शादी है, आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है. ના દીકરી ના अरे नाच मेरी बुलबुल का पैसा मिलेगा. अरे नाच मेरी बुलबुल का पैसा मिलेगा. पैसा मिलेगा. अरे बोले अपना लगन मोड़ा क्या होता नहीं हो. હવે કરાય बच्चे नहीं बाकी काका ના ये तो ના ભાઈ તમે મારી આ ડાન્સ કરો મને હરખ ન હોય તમારા લગન તો नाच मारी दीकरी डिस्को पे પીલા નો काका उड़ारो उड़ारो. भांगरो भांगरो भैया राजा बजाए कबादा. भैया राजा बजाए कबादा. ભાઈ ને તો એ હરખ નથી અમાતો પ્યારા રે ભૈયા ભૈયા હવે કે મારી આને ડિસ્કો નથી કર્યો. શું તને શોખ નથી? ओ साधु बन कर ये डाका डाला. ये मेरा ससुरा बड़ा पैसे वाला. कब खुले नदी जोरी का ताला. हाँ मेरा ससुरा बड़ा पैसे वाला. अरे कन्या किसको હું વરાજો છું કોઈ બહાતી બોલાય. એટલે પકા આ બધું તો ઠીક નકરા ડિસ્કસ કરવાના છે મારે પરણવાનું નથી. પણ ઉમંગો દેવો તારા લગ્નનો ભાઈ એમાં કઈ ડિસ્કો કર્યા જ રાખું. નકરો ડિસ્કો નથી કરવાનો મને પરણાવવાનો છે. એ પછી પૈણી જાઓ તો ડાન્સ કરો શું પરણી જાય થાકી જો ડિસ્કા કરી કરીને. પણ અમને તો કરવા દો અમને હરખ ન હોય તમારા હજુ કોઈ કેમ આવ્યું નહીં. ઈ આવી જા ડાન્સ કરો ડાન્સ ઘડીકવાર મોજ કરો ને. બાકી કેવા છે રાખો ને ઢબડા ઢબડા તમે બધા અહીંયા ડિસ્કો કરો, અમે આપણે બે ભાઈ ડિસ્કો હાલ કરીએ. હાલ હાલ ગોઠવાય ગોઠવાય મારી રમણ ભમણ જ કરી છે હવે વાર હું છે. શાંતિ રાખો ને ઘડીક ડાન્સ કરવા દો આમાં તો દ્યો છો. હું આવા દે પાછી કેટલી ઉતાવળ છે આને લગનની મજા જ નથી લેવા દેતા ચાર નો ગણે બેહાડ્યો ને નાથી ડિસ્કા ડિસ્કા ને ડિસ્કા. હવે મારું ડિસ્કા નું કરો તમે. અરે પણ શાંતિ રાખો હમણાં ફોન કરે છે તમારા કાકા. ફોન કરું હેલો સગનભાઈ બોલું છું. આ કેટલાક પહોંચ્યા? પહોંચવા જ આવ્યા છે. હા પહોંચવા જ આવ્યા છે. 4 વ્હીલ ઇનોવા ગાડી લઈને આવે છે. ટીલાની આવી મારા ટીલાની ભાજી કેમાય બેહી ગયા હો થાકીને ફોન કરો જલ્દી ઓલા લોકોને. ફોન તો કર્યો તો પણ કયા કર્યો તો? હમણાં કર્યો આવતો તો તારી પાસે વાત કરવા. થોડીક ચિંતા જેવી વાત છે. શું ચિંતા જેવી વાત છે? એ લોકો મુંબઈ તો કાલે ઉતરી ગયા હતા હા એરપોર્ટમાં, પણ પછી મુંબઈ રોકાઈ ગયા હતા. અને પછી ગાડી લઈને આવતા હતા ને આપણે હમણાં પહેલા ફોન કર્યો ત્યાં નહોતું કીધું અમે પોગવા આવ્યા છીએ. ભોગવા આવ્યા છે. ત્યાં તારાપુર ચોકડીથી આણી કરી આવતા ગાડીનું એક્સિડન્ટ હે? થયું. હા એમાં કન્યાને ને કન્યાના ભાઈને બેયને વાગ્યું છે. કન્યાનો ભાઈ તો થોડોક સિરિયસ હતો છે. ઓહો વધારે તો નથી લાગ્યું ને? એટલે વધારે લાગ્યું છે ને એના ભાઈને. એટલે હવે વાગ્યું હોય પાટા બાંધ્યા ને પછી એ છોકરી કાંઈ થોડીક ફેરા ફરે. તો હવે આ બધાને કેવું જોઈએ ને. હવે એ કહે છે કે હવે પક્કા ભાઈ ને આવે એટલે એને કહીએ. હા ઈ એમ કહે છે કે અમારીથી હવે આજ તો નહીં જ અવાય એમ. પડશે જ ને. આય પક્કા આય બેટા બેસ. એ કાકા હા કાકી શું થયું તો આમ ચિંતામાં કેમ બેઠા છો? હમણાં તો આમ એ હરખ હમાતો નતો
કાંઈ થયું તો નથી ને? એવા કંઈક ચિંતા જેવા સમાચાર છે. શું થયું વળી ચિંતા અત્યારે આવા હારા સમયે? હવે ઈ લોકો છે ને મેં નહોતી વાત કરી, કાલ મુંબઈ ઉતરી ગયા હતા વિદેશથી, અને મુંબઈથી ગાડી લઈને આવતા હતા ને, હવે તારાપુર ચોકડીથી આણકોર આવતા ગાડીનું એક્સિડન્ટ થયું છે. અરે તો કોઈને કાંઈ થયું નથી ને? કોઈને કાંઈ થયું ને, કન્યાને જ વાગ્યું છે ને, કન્યાના ભાઈ તો પાછો સિરિયસ છે. હે તો આ બધું લગ્નનું શું થશે? હવે ઈનો ફોન આવ્યો કે અમે આવી એક એમ છે જ નહીં, એટલે હવે પાટા બાંધ્યા નામ કન્યા ફેરા ન ફરીએ કે એમાં કેમ અહીંયા આવે? તો એ બધું તો ઠીક, હું શું કહું છું તમને, અત્યારે આવા સમયે આપણે ભાઈને વાત ન કરાય, આમ નામ આપણે મોઢા ઉપર હરખ દેખાવો જોઈએ. એમ નહીં, હું કહું છું તોય તમે એને આરે ફોન કરીને વાત તો કરી લેજો કે જો ભાઈ ફટ સારવાર થાય અને થોડા ઘણા વ્યવસ્થિત થાય તો કા ટાણું તો આપણું સંભાળી લે એમ. હા પણ એ તો મેં વાતચીત તો હું કરવાનો જ છું, પણ અત્યારે ઈ દવાખાનામાં દાખલ થયા છે ને, કાંઈક આપણે અડધી કલાક જવા દેવી, બધાને આમ પલંગ મળી જાય, બાટલા શરૂ થઈ જાય, પછી આપણે કોકની હારે વાત કરાય ને. અત્યારે દોડા દોડીમાં હોય. હું કહું છું હા, મોઢા આપણા હારા જ રાખવાના. મોઢા તો હારા રાખશું, હવે શું થાય બીજું? ટીલાને છે ને ભાઈને ખબર પડવા દેવાની થતી. અને ગામમાં કોઈ નથી ખબર પડે, જમણવારી આપણે ચાલુ જ રાખવાનું. એમ હું સાલું જમણવારે પતી ગયો. પતી ગયો? હા પણ હું તો આ બધી આ દોડા દોડી હે કાકા વધારે કાંઈ થાય લાવ તો આપણી ગામમાં આબરૂ હું, મને તો ઈ ચિંતા થવા માંડી કાકી, આપણું નાક રહી જાય નહીં, અત્યારે નાક કપાવા જેવું થાય. હા મૂકીને એટલે શું કરે? મગર તમારો ફેમિલી ફોટો પાડી લઉં. ફોટો એટલે ફોટો નથી પાડવો તો સમજો ઓલા ટીલા ભાઈ વાટે છે બોલાવે છે તો તમારો ફોટો પાડી લઉં. ખાય અરે ભાઈ ફોટો નથી પાડવો, ના પાડીને તને એકવાર. વરરાજાને એના ભાઈબંધના ફોટા પાડે, અમારે નથી પાડો. જા તો હાલો ઈ બોલાવે છે. આ તું જાય લઈને આવીશ. આવી છે, આવી. એકદમ આવજો. હા સા હું કહું છું ચહેરો હસતો કોઈને ખબર ન પડવી પડે. હાલો હસતો એલા રાખજો. મને તો હસુય નથી આવતું, આવું થયું તો હવે. હા એ તો હસતો જ રાખવાનો છે ચહેરો બધાને, એ તો પરાણે રાખવો તો પડશે ને, કારણ કે દેખાવા તો દેવાય નહીં. હા ભાઈને દુઃખ ના થાય ને. હા હાલો અમે જાવી. હા તો જાઓ. તમે આવો. હા હા તમે પોગો તો આવી. હું શું કહું છું, હું તો રહી જ ન શકું કોઈને સામે, દાંત જ મન ન આવે, મને આવું થાય ને તો નકરું રોવું જ આવે. રોવું નહીં દાંત કાઢ બોલો, ખબર નથી પડવા દેવાય નહીં. મને તો રોવું જ આવશે, મને તો હવે લગ્નનો હરખ થઈ ગયો કે હવે મને દાંત કાઢ. એમ નહીં કાંઈ હરખું મોઢું હરખું મોઢું રાખજે. કઈ વાંધો નહીં. ઓલાને ખબર ન પડવી પડે, માઇન વારો આવ્યો છે એનો પણ પાછો. એ તો હું સમજી ગઈ, હું નાચું ને એટલી વાર જ હરખ રે, બાકી વયો જાય. સાનું માનું છે ને બધું કોઈને ખબર નહીં પડવા દેવાની, સમજતી કેમ નહીં તું? પણ સમજી તો ગયા, દાંત તો કાઢું. એટલે આ બધા ગયા ક્યાં? આમને ખબર નહીં પડતી હોય કે આ હું કામ કરવું હું ન કરવું. આ ટીલા શું શાંતિ રાખ, હવે અત્યારે શું શાંતિ રાખે? હજી જમણવાર. અરે કાકા પણ આ 2 વાગ્યા, તમને એટલી તો ખબર પડે ને. પણ આટલા બધા ગરમ ન થાવ તમે. ગરમ ન થતા શું કરે? આ બધા ગયા ક્યાં? ઓલો પકલો ક્યાં ગયા? એના ઘરના ક્યાં ગયા? અરે એ બધા જમવા ગયા હે. આખા ગામનું આપણે જમણવાર રાખ્યું હતું ને, ગામ ધુમાડો બંધ, તે પકોની વહુની વ્યવસ્થા તો કરવી પડે, નકર કે ક્યાંય કોઈ દેખાતા નથી. પણ જલ્દી બોલાવો અને આ બધું કાર્ય શરૂ કરો તમે. હા હવે જમણવાર પૂરું થયું એટલે એ આવતા જ હશે, અને આપણે બધું શરૂ કરવાનું જ છે. ઓલા ડીજે વાળા ને પોટા વાળા ને બધાને હું કરવા લાવ્યા છો તમે? આ હમણાં આવે જ છે ફોટા હમણાં આવશે. બધા હો. ચાલુ કરો ઉભા જો, વગાડવાનું. આ એક ભાઈ તો આવ્યા. હવે આપણે આ ગીત વગાડવાનું કેમ કરવાનું છે? લગ્ન ગીત ગાવાનું ને તમારે, લગ્ન ગીત ગાવાનું. હા. કલાકારો બધા સ્ટેજ ઉપર ગોઠવાઈ અરે ગયા છે. તમામ વ્યવસ્થિત તમે ખાલી અહીંથી કયો એટલે આ બાજુ આવે એટલે હું તમને કહું કઈ રીતે કરવાનું એ તમને સમજાવી દઉં. આવું હોય કોકના હું કેટલો તૂટી ગયો છો ને મારામાં બધું આમ જ કરે. એટલે પકલા તને કઈ શરમ જેવો સાટો નથી. હું છું એમને આ 2-2:30 વાગવા આવ્યા, કઈક વિચાર તો કરવો જોઈએ ને. પણ આવતા થઈ ગયા. એ આવતા છે તારા જયારે લગ્ન થયા વહીવટ મેં કર્યો, કોઈ ખામી રહેવા દીધી પણ હું દોડા દોડીમાં છીએ એમ ટાઈમ શું ટાઈમ બધું મેં કામ કરી લીધું ને આ 2-2:30 વાગ્યા. પછી ક્યારે આ બધું થાય પણ મારું? કન્યા આવે ત્યારે થાય ને, શાંતિ તો રાખો, અમે બધું આયોજન કરી જ છીએ, તમને તો ભારે પડવાની ઉતાવળ. 20,000 ના મોબાઈલ હું લેવા રાખ્યા, ફોન કરો તમે. પણ ફોન કર્યો આવે છે, શાંતિ તો રાખો. તે હું એમ કહેતો હતો કે હવે લગ્નમાં ગીત વગાડવાને ગીત ગાવાને કેટલીક વાર છે. અહીંયા અમારી ટીમ તો તૈયાર જ બેઠી છે. એટલે જ તમને એક વાર બોલાવ્યા. વાત એવી છે ને, વાત થોડીક ઓલી સિરિયસ બની ગઈ છે. લે કે એ જે કન્યા પક્ષવાળા જે વિદેશથી આવ્યા બરાબર, કાલી મુંબઈ ઉતરી ગયા હતા.
મુંબઈ રાત રોકાણા હતા અને પછી ગાડી લઈને આવતા હતા ને તો તારાપુર થી આ બાજુ આવતા એક્સિડન્ટ થયું છે ગાડીનું. લે અને કન્યાને થોડુંક વાગ્યું છે ને કન્યાનો ભાઈ થોડોક સિરિયસ છે. હવે ઈ દવાખાનામાં લઈ ગયા છે. હવે કદાચ ન પણ આવી શકે કારણ કે કન્યા હવે એવી હાલતમાં ફેરા કઈ રીતે ફર. રામભાઈ જો અમારા ભત્રીજો હે ને એ બહુ ગરમ મગજના છે તો હવે છે ને આ બાબતે કઈ નામ ના લેતા હે ને અને તમે હે ને અમારે ભેગા ને ભેગા રહેજો અને ખબર ના પડવા દેતા કોઈને કેમ કે અમારે આ બધું સાચવવું તો પડે ને. અમારે તો કેવડી ઉપાધિ આ બધું. તો આ બધાને ખવરાવ્યું પીવરાવ્યું જાન લઈને આવ્યા હવે અમારે તો કેવડી ઉપાધિ. હું તમતાર તમારે હારે છું અને તમે કોઈને કાંઈ કહેતા નહીં. આપણે જે તે વાત આપણે થઈ છે આપણા પૂરતી જ રહી. જો તમે સમજણા છો. એ તો કારીગર છે ને બધા કલાકારો એની રીતે લડી લેશે એની કોઈ ચિંતા કરશો નહીં. તમારે વરરાજાને સાચવવાનો છે. એ ગમે એની માથે ખીજાય ગમે તારે ખીજાતા તમારે. મારે એની ચિંતા નથી. મારો પૈસાનું હું અમે ઠીક અમદાવાદ થી આવ્યા. અરે ઈ તો બધું અરે ઈ તો એમાં કઈ બોલવાનું તો વાંધો નહીં. તમારે ખાલી ભેગું રહેવા.